જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ગાયનેક ડોક્ટરને ફરજ મુક્ત કરાતા ડોક્ટરના સમર્થનમાં જનતાએ અવાજ ઉઠાવ્યો। ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ હેઠળ આરોગ્ય વિભાગમાં મેડિકલ ઓફિસરોને ફરજ મુક્ત કરવાનો કોરડો વિજાયો, જેમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ગાયનેક તરીકે ફરજ બજાવતા ડોક્ટર પરેશ શર્માને ફરજ મુક્ત કરવામાં આવતા જંબુસર પંથકની જનતા ડોક્ટરના સમર્થનમાં 11 કલાકે અવાજ ઉઠાવ્યો હતો। પરેશ શર્મા સ્ત્રીરોગ ડોક્ટર હોય તેઓની નોકરી પ્રત્યે કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવી ગરીબ અને ગામડાની જનતાની સેવા કરી છે। આ ડોક્ટર નહીં હોય તો પ્રસૂતા દર્દી બહેનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે। આ ડોક્ટર દ્વારા નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે અને દર્દીઓને સીઝરની વેદના અને આર્થિક રીતે મદદ મળી રહી છે, જેને લઈ ડોક્ટરને પુનઃ ફરજ પર હાજર કરવા જનતાની અપીલ છે। અમે સમાચાર છોકરાની વહુને ડિલિવરી કરવા લાવેલા છે। અમારા આ શર્મા સાહેબ જ અમારે જોઈએ। આ સાહેબ બહુ સારા છે, ગરીબોનું દયા રાખે। પૈસા કઈથી લાવીએ અમે આટલા બધા ભરવાના? હોસ્પિટલ ખાનગી દવાખાનામાં બહુ પૈસા થાય। અમે ગરીબ માણસ છે, કઈથી ધંધો કરીએ અને કઈથી ભરીએ આટલા બધા પૈસા? એટલે અમારે આ સાહેબ જ જોઈએ। નામ છે બેન તમારું? શું પ્રોબ્લેમ છે અહીંયા આવ્યા છો? આ બાળકને સીઝર કર્યું હતું, એ બાળકને અમારા સાહેબને બતાવવાનું છે। એની મમ્મીની પટ્ટી આજે 10 દિવસ થઈ ગયા છે, એની મમ્મીની પટ્ટી બતાવવાની છે અમારા ડૉક્ટરને। તો હવે શું થયું છે અહીંયા આવ્યા તો અહીંયા આવ્યા તો અમને એવું કીધું કે સાહેબ અહીં છે નથી, તો અમારે કોને બતાવવું? ગરીબ માણસ છે, 3 છોકરી છે, આ ચોથી ડિલિવરી છે। હવે પૈસા કઈથી લાવવાના? ગરીબ માણસને પૈસા કમાવા 50-60 હજાર રૂપિયા પ્રાઇવેટમાં કે 50,000 રૂપિયા થશે, 70,000 રૂપિયા થશે, અમે ગરીબ માણસ કઈથી લાવીએ? એટલે અમે સરકારી હોસ્પિટલમાં આવ્યા, આ સાહેબની સલાહ લઈને અમે ડિલિવરી કરાવીએ। બસ અમારે આ ડૉક્ટર જોવે, બીજું કંઈ જોઈતું નહીં। કંઈ મારું નામ હાજી ફૌઝુલ કબીર, રહેવાસી દહેગામ તાલુકા, જંબુસર જિલ્લા ભરૂચ। હવે અમે એટલા માટે અહીંયા આવેલા છે કે જે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, જેમાં ખાસ કરીને પરેશ શર્મા સાહેબ, ડૉક્ટર પરેશ શર્મા સાહેબ છે। હવે એ જો અહીંયાથી જતા રહ્યા તો આખા તાલુકાની જનતાને મુશ્કેલી છે। એટલા દર્દીઓ એમની પાસે આવે છે કે એમનું નામ સાંભળીને જઈ પણ જાય છે। અગાઉ આમોદ હતા, દાહોદ હતા, ત્યાર પછી ફરી જંબુસર આવ્યા, તો ત્યાં પણ પબ્લિક ત્યાં લોકો જતા હતા એટલી બધી। હવે એમની એક સેવાની કામગીરીની વિડીયો પણ મારી પાસે છે કે મારી પોતાની છોકરીની ડિલિવરી થઈ વલણમાં, તો ત્યાં પાણી વરસાદ એટલો પડેલો હતો કે પાણી ઘૂંટણ સમા પાણી હતું। આ સાહેબે મને કોઈ ઓળખતા નહોતા, છતાં પણ ગામમાં એ કરીને ટ્રેક્ટર મંગાવ્યું બોગીવાળું, અને ટ્રેક્ટરની અંદર મારી છોકરીને બેસાડી, ત્યાર પછી જાતે પોતાના બેબીને હાથમાં આપે છે અને ટ્રેક્ટરની આગળ પડે બેસે છે, અને ડ્રાઈવર ટ્રેક્ટર ચલાવે છે અને ગામ બહાર પાણીની કાઢે છે ટ્રેક્ટર। ત્યાર પછી મારી પોતાની ગાડી હતી, ત્યાં મારી છોકરીને હું લઈને આવ્યો। એટલે જો આવા સાહેબ અહીંયાથી જતા રહેશે તો ખરેખર અમારે તો બહુ જ જી, મારું નામ સઈદ પટેલ છે, હું ખાનપુર ગામનો રહેવાસી। આ જંબુસર તાલુકાની જેટલી વસ્તી છે અને આજુબાજુના જે ગામો છે, તેના જે દર્દીઓ છે તેમની સારવાર માટે જો કોઈ ઉત્તમ અને સરસ ડૉક્ટર હોય, જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતા શર્મા સાહેબ, તેમની સાથે જે એમને રિટાયરમેન્ટનો જે ઓર્ડર આપી દેવામાં આવેલો છે, તો એના વિરુદ્ધમાં અમે અહીંયા ઉપસ્થિત છે। અને એ ડૉક્ટર ખરેખર બહુ સારી સેવા આપતા હતા અને જંબુસરની આજુબાજુની ગામોના જનતા માટે એક વરદાનરૂપ હતા। અને તેમની સેવા માત્ર સેવા ના હતી, એક સમાજ સેવક તરીકે દર્દીઓને પ્રોત્સાહન પણ આપતા હતા। હવે એવા શર્મા સાહેબ જો આ હોસ્પિટલમાંથી નીકળીને બહાર જાય અને બીજા ડૉક્ટર આવે, હવે અહીંયા ગાયનેકની મારી જાણમાં એમ આવેલું છે કે અહીંયા મતલબ બીજે ગાયનેક ડૉક્ટરો નથી, તો હવે આ સાહેબ જે જાય તો જનતા માટે મતલબ બહુ નુકસાન છે। અને અહીંયાની જે જનતા છે, તો એ જનતાની સારવાર માટે કોઈ સારા ડૉક્ટર હોય તો આ શર્મા સાહેબ છે, અને એમની મતલબ ટાઈમ લિમિટને વધારીને જો અહીંયા રાખવામાં આવે એવી અમારી સરકારને વિનંતી છે।